अन्य समाचार तरफ नजर करिए तो अमदावादમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા એક્શનમાં આવી છે પોલીસ, જેમાં પકવાન 4 રસ્તા ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। લક્ઝુરિયસ ગાડીઓ રોકીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જેસીપી નીરજ ભટગુજર, હિમાંશુ વર્મા સહિતના અધિકારીઓ હાજર રહ્યા। શંકાસ્પદ વાહનો રોકી વસ્તુઓ પણ તપાસવામાં આવી રહી હતી। અમદાવાદ શહેરમાં બની રહેલી ક્રાઇમની જે ઘટનાઓ છે તેને ઘટાડવા માટે હવે પોલીસે ચેકિંગ છે તે સતત હાથ ધરી રહ્યું છે। ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ શહેરનો પકવાન 4 રસ્તા અને તેની આસપાસનો વિસ્તાર છે કે ત્યાં હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાથે જ લક્ઝુરિયસ ગાડીઓનું પણ ચેકિંગ કરવામાં આવે છે। સાથે જ બ્લેક ફિલ્મ ધરાવતી ગાડીઓ હોય તેને પણ તપાસવામાં આવી રહી છે। આ તમામ મુદ્દે આપણે વાત કરીશું જેસીપી નીરજ ભટગુજરજી જોડે। સર, ખાસ વાત કરી અમદાવાદમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કઈ કઈ વસ્તુઓ તપાસવામાં આવી રહી છે? જી, આજ રોજ પોલીસ કમિશનર શ્રી દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં કોમ્બિંગ, નાઇટ રાઉન્ડ તેમજ સઘન વાહન ચેકિંગની ડ્રાઈવ આપવામાં આવેલ છે। અને આ ડ્રાઈવમાં કોમ્બિંગ દરમિયાન હિસ્ટ્રી શીટર, MCR, જે પ્રોહિબિશન જુગારના બુટલેગર છે, નાસ્તા ફરતા આરોપીઓ છે, એની સાથે સાથે જે અસામાજિક તત્વો છે, લુખાઓ છે, ટપોરી છે, એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। અને એની પાસે કોઈ એવા છરી ચપ્પા કે એવા તલવાર વસ્તુ હોય તો એને જપ્ત કરીને એને વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવી રહ્યા છે। લાગે છે આ ચેકિંગો જે ચાલી રહ્યા છે તેનાથી છેલ્લા ઘણા વખતથી અમદાવાદમાં જે ક્રાઇમ રેશિયો વધ્યો છે તેમાં ઘટાડો નોંધાશે? જી, આપણે જે અત્યારે વાહન ચેકિંગમાં સઘન રીતે ચેકિંગ કરવામાં આવી રહી છે, એમાં જે વગેર નંબર પ્લેટના જે વાહનો છે એ તમામને ડિટેન કરવામાં આવી રહ્યા છે। એની સાથે સાથે વાહનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે એવા કોઈ હોય તો એના માટે વાહન ખોલીને એને ચેક પણ કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ જે ગુનાહિત પ્રવૃત્તિવાળા માણસ વાહન લઈને રોડ ઉપર નહીં નીકળે તો પોલીસ દ્વારા એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ તો જો વાત કરીએ તો જે પ્રકારે અમદાવાદ શહેરમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેને જ લઈને પોલીસ દ્વારા ચેકિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદના તમામ એવા એરિયાઓ છે કે જ્યાં અકસ્માત બનતા હોય છે, નબીરાઓ છે તે રોડ ઉપર ફરકતા હોય છે, સાથે જ નશામાં ધૂત લોકો પણ અકસ્માતો કરતા હોય છે, ત્યારે તેને જ લઈને પોલીસ દ્વારા અત્યારે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહેશે કે પોલીસ દ્વારા જે આ પ્રયાસ કરવામાં આવે છે તે શું અમદાવાદમાં બનતી ક્રાઇમની ઘટનાઓ છે તેને ઘટાડી શકે છે કે કેમ? કેમેરામેન વાય મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।